હવે જે પૂર્ણ તરંગ રેક્ટિફાયર એમાં તો પહેલા તો છે ને આકૃતિ દોરતા શીખવાડ દો. પહેલા તો આમ લીટી દોર દેવાની, વચ્ચે ગોળ કરીને આવું આગળ આવું દોર્યું છે ને એવું દોર દેવાનું. પછી આમ કરીને આમ ગુચડો કરી દેવાનો, 2 લીટા દોર દેવાના. સીમ ગુચડો આ બાજુને સેટ કરવાનો ને આમ લાઈન દોર દેવાની. ઓકે, આ લાઈન દોરીને આમ જોઈન્ટ કરી દેવાનું, ચોરસ જેવું કરી દેવાનું. અહીંયા આગળથી એક લાઈન આમ કરીશું, અહીંથી આમ કરીને આમ દોર દઈશું અને 2 વચ્ચાઓ આર દોર દઈશું. બરાબર, તો આવી રીતે આકૃતિ દોરવાની છે. બીજી આકૃતિ પણ પછી જોઈએ. પહેલાં આપણે થિયરી જોઈ લઈએ અમુક. તો કે પૂર્ણ તરંગ રેક્ટિફાયર સાનું બનેલું હોય છે? તો કે એમાં એક ટ્રાન્સફોર્મર હોય છે. આ જે ભાગ છે એને કહેવાય છે ટ્રાન્સફોર્મર. પછી 2 જંકશન હોય છે, ડાયોડ હોય, જંકશન ડાયોડ D1 અને D2. આ ઉપરનો D1 નીચેનો D2. બરાબર, અને એક લોડ અવરોધ RL. લોડ અવરોધ કહેવાય આને. શું છે? RL. આટલી વસ્તુઓ હોય છે. બરાબર, ટ્રાન્સફોર્મરના જે પ્રાથમિક ગૂંચળો છે એ એસી સપ્લાય સાથે જોડાયેલો હોય છે. તેના ગૌણ ગૂંચળાના બંને છેડા સાથે બંને જંકશન ડાયોડની P બાજુઓ જોડેલી હોય છે અને N બાજુઓ જોડીને તેની સાથે લોડને શ્રેણીમાં જોડવામાં આવે છે. મતલબ કે આ RL ને આ બધું શામાં છે? શ્રેણીમાં છે, એવું લખ્યું છે આની અંદર. તો દરેક ડાયોડ વારાફરતી એસીના પૂર્ણ ચક્રના અડધો ચક્ર દરમિયાન જ કામ કરે છે. આખું જ અહીંથી આપણે કરંટ આપીશું તો અડધે પહોંચશે ને સાથે પોતાનું કામ ચાલુ કરી દેશે. મતલબ કે આખું પહોંચવું જરૂરી નથી. બરાબર, તેથી જે લોડ જે છે એ અવરોધના 2 છેડા વચ્ચે એસીના પૂર્ણ ચક્ર દરમિયાન એક જ દિશામાં જયા કરે છે. ઓકે, તો તેને શું કહેવાય? રેક્ટિફાયર થયો કહેવાય. શું કહેવાય એને? રેક્ટિફાયર થયો કહેવાય. એસી ચક્ર દરમિયાન જ્યારે એ પાસેનો વોલ્ટેજ એ સેન્ટર ટેપની સાપેક્ષે ધન બને છે, મતલબ કે પ્લસ બને છે, અને બી પાસેનો ઋણ બને છે, એટલે કે માઇનસ બને છે. ત્યારે જે D1 છે ફોરવર્ડ બની જાય છે, D2 જે શું બની જાય છે? રિવર્સ બાયસ બની જાય છે. અને તેથી જે અવરોધ જે R હતો એ X થી Y દિશામાં જતો રહે છે. X થી Y દિશામાં જતો રહે છે. ઓકે, એટલું લખવાનું. પછી બીજું તો મેન લખી દેવાનું કે જો 4 જંકશન ડાયોડનો ઉપયોગ કરીને પણ આ પૂર્ણ રેક્ટિફાયર મેળવી શકાય તો એમાં ગૂંચળામાં સેન્ટર ટેપની જરૂર પડતી નથી. આમાં સેન્ટર ટેપની જરૂર પડતી નથી. ઓકે, તરંગ બતાવવા હોય તો બતાવી દેવાના. એ માથે અહીંથી ચાલુ થશે અને બી માથે નીચેથી ચાલુ થશે. બરાબર, એ રીતે બેનું બતાવી દેવાનું. ઓકે, પછી અર્ધ તરંગ રેક્ટિફાયર એનું પૂર્ણ હતું, આમાં અર્ધ. ઓકે, આ તો સેમ જ રહેશે અહીં સુધી. બદલાશે કઈથી? અહીંયા આગળથી ડાયરેક્ટ કામ કરી દેવાનું અને અહીંયા આગળથી RL જોઈન્ટ કરી દેવાનું. બસ સિમ્પલ આટલું જ છે. પહેલામાં અલગ હતું થોડું. પહેલામાં 2 જોઈન્ટ કરતા હતા, પછી અહીંથી અલગથી RL આપતા હતા. આમાં થોડું અલગ છે. ઓકે, તો જો અર્ધ તરંગ રેક્ટિફાયર એમાં શું છે? એક ટ્રાન્સફોર્મર છે, આમાં એક જ જંકશન છે D ડાયોડ, એલામાં D1 ને D2 હતો ને એક લોડ અવરોધ 4. બરાબર, આટલું છે. તો ટ્રાન્સફોર્મરના જે પ્રાથમિક ગૂંચળાના જે 2 છેડા વચ્ચે એસી સપ્લાય હોય છે, એલામાં હોય એસી હતું. બરાબર, અને ગૌણ ગૂંચળા સાથે જંકશન ડાયોડ અને લોડ RL એ બધા શામાં છે? શ્રેણીમાં છે. આને શું કહેવાય? અર્ધ તરંગ રેક્ટિફાયર. એલામાં 2 ડાયોડ હતા એટલે પૂર્ણ તરંગ, આમાં એક જ ડાયોડ છે એટલે કે અર્ધ તરંગ. બરાબર, એ અને 2 છેડા વચ્ચે કયું છે? એસી વોલ્ટેજ છે. જ્યારે એસી વોલ્ટેજ એક ચક્ર જે આખું પૂરું કરે, મતલબ કે જ્યારે અડધું હોય ત્યારે જે એ પરનો જે વોલ્ટેજ હોય એ ધન હોય, મતલબ કે પ્લસ હોય, ત્યારે શું બને છે? ડાયોડ ફોરવર્ડ બાયસ બને છે. બરાબર, જેને વિદ્યુત વહન થવા દે છે. બરાબર, જે લોડ RLમાં X થી Y દિશા તરફ વહે છે, X થી Y બાજુ વહે છે. ઓકે, હવે ચક્રનો જો બીજો અડધું પત્યું, બીજું અડધું રહ્યું ને, તો બીજા અડધામાં એ શું બની જાય છે? માઇનસ બની જાય છે. એને શું કહેવાય? રિવર્સ બાયસ કહે છે. અને વિદ્યુત વહન થવા દેતો નથી. તો RLમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી. ઓકે, તો ડાયોડ માટે જે રિવર્સ પ્રવાહ જે શૂન્ય હોય છે. બરાબર, એ શું હોય છે? શૂન્ય હોય છે, કારણ કે એમાં વિદ્યુત પ્રવાહ તો થતો જ નહીં. એમાં એ પરનો
અહીંયા આગળ ઉપરથી બતાવવાનું અને બીનું અહીંયા આગળ એ જ છે. બીનું તો કંઈ થાય નહીં કેમ કે શૂન્ય થઈ જશે 0. એટલે આમાં બીની તો બનાવાય ને ખાલી એની એકલી બનશે. બસ આ જ દોરવાનું છે. ઓકે, પછી આ પ્રકારના ઇનપુટ એસીના દરેક પૂર્ણ ચક્રના અડધા ચક્ર દરમિયાન જ વોલ્ટેજ એક જ દિશામાં મળે છે, પણ બીજા ચક્રમાં તો બધું 0 થઈ જાય છે. એટલે એને શું કહેવાય? અર્ધ તરંગ. મતલબ કે અડધા ચક્રમાં જ મળે, બીજા ચક્રમાં બધું 0 થઈ જાય. એમ તૂટક વોલ્ટેજ મળે. પહેલાં થોડું વાર મળે, પછી બંધ થઈ જાય, થોડી વાર મળે, બંધ થઈ જાય, આમ તૂટક મળે. બરાબર. તો એમાં એક જ જંક્શન ડાયોડનો ઉપયોગ થાય છે, એક જ ડાયોડનો ઉપયોગ થાય છે. પહેલામાં 2 હતા. ઓકે, બસ થિયરી પૂરી, થિયરી પક્કી કરી લો. ઓકે, ડન.